નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં સન 2008માં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના ગુનામાં છેલ્લા 17 વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ, જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પીએસઆઈ તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે આરોપી બીસુ બારીક જોગિંદર બારીક ઉંમર વર્ષ 50, ધંધો મજૂરી કામ, રહેવાસી કલ્પતરુ ઇલિટી સમિટ કન્સ્ટ્રક્શનની બિલ્ડિંગ, વસંત ઓસ્કાર લાલ બહાદુર શાસ્ત્રી રોડ, મુલુંડ વેસ્ટ, મુંબઈ મહારાષ્ટ્ર, મૂળ ગામ બડાખડીમાં, તાલુકો ખલીકોટ, થાના બેગુનિયાળા, કોદલા, જિલ્લો ગંજામ, ઓરિસ્સા નાને મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી ખૂનના ગુનામાં વોન્ટેડ હોય, જે કાયદેસર કાર્યવાહી કરી આરોપીને કબજો ઓલપાડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં તજવીજ કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।